હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર। મિત્રો, એક સમય હતો કે જ્યારે કેન્સરની બીમારી છે તે બહુ ઓછી જગ્યાએ જોવા મળતી, બહુ ઓછા લોકોમાં જોવા મળતી હતી, અને તેમાં પણ ખાસ તો આપણા દેશમાં। મિત્રો, હાલ હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે અને અત્યારની વાત કરવા જાઉં તો લગભગ 10 લાખ લોકોમાં દર વર્ષે આ બીમારીની ઓળખ થઈ રહી છે અને દિવસે ને દિવસે આ કેસોમાં વધારો થવાની શક્યતાઓ છે। પણ એવો પ્રશ્ન ચોક્કસથી થાય કે શા માટે કેન્સરના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે? તેની સાથે સાથે આપણે એવું શું કરીએ કે જેથી કેન્સરથી આપણે બચી શકીએ છીએ? અને સૌથી મહત્વનું, એવા કયા લક્ષણો છે કે જેની ઓળખ કરી લેવામાં આવે તો આપણે લોકો પ્રાઇમરી સ્ટેજમાં જ કેન્સરને ઓળખી શકીએ છીએ અને તેનાથી બચી શકાય છે। મિત્રો, એમાં કોઈ શંકાને સ્થાન નથી કે કેન્સર છે તે ગંભીર બીમારી છે, પરંતુ ડોક્ટરો પણ સર્વસંમતિથી એવું સ્વીકારે છે કે કેન્સરને જો તેના પાયાના સ્ટેજમાં જ ઓળખી પાડવામાં આવે, તેની ઓળખ કરી લેવામાં આવે તો ચોક્કસથી તેનો ઈલાજ કરી શકાય છે, તેનાથી બચી શકાય છે। અને મિત્રો, એટલા માટે જ આજના આ વિડીયોમાં હું તમને લોકોને જણાવવાનો છું એવા 6 લક્ષણો વિશે કે જે ચોક્કસથી કેન્સર હોવાની શક્યતાઓને દર્શાવે છે। તેની સાથે સાથે મિત્રો તમને જણાવી દઉં, આ વિડીયોનો હેતુ તમને ડરાવવાનો નથી, પરંતુ એક જાગૃતતા લાવવાનો છે। સાથે સાથે મિત્રો તમને એ પણ જણાવી દઉં કે એક્સપર્ટ લોકોની સલાહ લઈ અને આ વિડીયો તૈયાર કરેલો છે કે જેથી કરીને લોકોમાં કેન્સર અંગે જાગૃતિ આવે અને પાયાના સ્ટેજમાં જ તેને પકડી પાડવામાં આવે તો તેનાથી તેનો ઈલાજ પણ શક્ય બની શકે। આ ઉપરાંત મિત્રો, વિડીયોના અંતમાં હું તમને લોકોને એ પણ જણાવવાનો છું કે આપણી રોજિંદી લાઈફસ્ટાઈલમાં એવા કયા કયા ફેરફારો લાવી શકાય છે કે જેથી કરીને કેન્સર જેવી ગંભીર બીમારીઓથી પણ આપણે લોકો સરળતાથી બચી શકીએ છીએ। મિત્રો, વાત કરવા જાઉં તો સૌથી પહેલું અને મહત્વનું જો કોઈ લક્ષણ હોય તો એ છે શરીરમાં ગાંઠ જેવું હોવું। જી હા મિત્રો, જ્યારે કેન્સરની વાત આવે અને શરીરમાં કોઈ જગ્યાએ ગાંઠ જેવું લાગે ત્યારે ચોક્કસથી આપણને તે કેન્સરનું નિશાન લાગે છે, પરંતુ એવું નથી મિત્રો। મોટા ભાગના કિસ્સાઓમાં શરીરના કોઈ ભાગમાં ગાંઠ થાય ત્યારે જરૂરી નથી કે તે દર વખતે કેન્સરની જ ગાંઠ હોય, પરંતુ અમુક કિસ્સાઓમાં એવી શક્યતાઓ વધી જાય છે કે તે કેન્સરની ગાંઠ હોઈ શકે છે। મિત્રો, એવું માનવામાં આવે છે, સ્વીકારવામાં આવે છે કે એવી ગાંઠ કે જેને અડવાથી, સ્પર્શ કરવાથી તેમાં તમને દુખાવો થાય છે તો તેની શક્યતાઓ બહુ ઓછી બની જાય છે કે તે કેન્સરની ગાંઠ હશે, કારણ કે ડોક્ટરોનું પણ એવું સ્વીકારવું છે કે કેન્સરની જે ગાંઠ હોય છે તે દુખાવા રહિત હોય છે, તેમાં દુખાવો થતો નથી। પરંતુ જ્યારે પણ તમને શરીરમાં ગાંઠ જેવું લાગે છે ત્યારે ચોક્કસથી એ ડોક્ટરની ફરજ બની જાય છે, માટે ડોક્ટરને આપણે બતાવવું એ આપણી ફરજ બની જાય છે। તો ત્યારબાદ તમને વાત કરવા જાઉં તો આવી ગાંઠ છે તે મુખ્યત્વે આપણી ગરદનના ભાગમાં અથવા તો આપણી બગલના ભાગમાં અથવા તો સાથળના ભાગમાં કે પછી ઘૂંટણની આસપાસ સામાન્ય રીતે આપણને જોવા મળે છે। મિત્રો, આ ઉપરાંત વાત કરવા જાઉં તો આવી ગાંઠો છે તે સામાન્ય રીતે છાતીના ભાગમાં અથવા શુક્રપિંડમાં પણ સામાન્ય રીતે જોવા મળે છે। જો તમને લોકોને પણ એવું થાય છે કે તમારા એક શુક્રપિંડનું કદ છે અને બીજા શુક્રપિંડનું કદ છે તેમાં ફેરફાર આવી રહ્યો છે, એક શુક્રપિંડનું કદ છે તે પ્રમાણમાં મોટું થઈ રહ્યું છે, તો આ સમયે સાવચેતી દર્શાવી અને ચોક્કસથી આપણે લોકોએ ડોક્ટરને બતાવવું ખૂબ જ વધારે જરૂરી બની જાય છે। મિત્રો, આગળ વાત કરવા જઈએ તો ચિહ્ન નંબર 2માં એવું ચિહ્ન આવે છે કે જેમાં જણાવેલું છે કે શરીરમાં કોઈ પણ પ્રકારના કારણ વિના જ વજનમાં ઘટાડો થવો। અમેરિકન કેન્સર સોસાયટીના જણાવ્યા મુજબ તમે કોઈ જ પ્રકારનો ડાયટ પ્લાન ફોલો નથી કરી રહ્યા, કોઈ પ્રકારની વધારાની એક્સરસાઇઝ નથી કરી રહ્યા, તમે તમારો ખોરાક પણ નથી ઘટાડ્યો અને છતાં પણ તમારા શરીરમાં દેખીતી રીતે વજનમાં ઘટાડો થઈ રહ્યો છે, તો આ પહેલું અને પ્રાઇમરી સ્ટેજનું એવું લક્ષણ છે કે જેને આપણે કેન્સરનું સૂચન તરીકે માની શકીએ છીએ। તો કહેવા જાઉં તો ડોક્ટરોનું એવું માનવું છે કે તમારા વજનમાં 5% જેટલો ઘટાડો છેલ્લા 6 મહિનાઓ દરમિયાન થયો છે અને એ પણ કોઈ કારણ વિના જ, તો તે કેન્સરનું ચિહ્ન છે તે હોઈ શકે છે। પરંતુ માત્ર કેન્સર જેવી બીમારીમાં જ આવું થાય તે જરૂરી નથી। આમાં ડાયાબિટીસ છે, થાઇરોઇડ છે, તેવી બીમારીઓમાં પણ આવા ચિહ્નો છે તે જોવા મળે છે, માટે આ સમયે આપણે દાક્તરી તપાસ કરાવવી એ આપણા માટે ખૂબ જ વધારે જરૂરી બની જાય છે। મિત્રો, ત્યારબાદ વાત કરવા જાઉં તો નંબર 3 ઉપર જે કેન્સરનું ચિહ્ન રહેલું છે તેનું નામ છે સતત વહેતું લોહી। જી હા મિત્રો, અને તેમાં પણ ખાસ કરીને નાકમાંથી વહેતું લોહી છે તે કેન્સરનું સ્પષ્ટ સૂચન કરે છે। હવે તમને પ્રશ્ન થાય કે આ તો સામાન્ય વાત છે। જી હા મિત્રો, સામાન્ય વાત છે, પણ એ લોકો માટે જેમને પોતાનું નાક ખોતરવાની ટેવ છે, તેમના નાકમાંથી લોહી નીકળે છે તો એ સામાન્ય છે, પરંતુ કોઈ કારણ વિના જ નાકમાંથી લોહી નીકળે છે તો તે ચોક્કસથી કેન્સરનું સૂચન કરે છે। તેની સાથે સાથે
આપણે લોકો આગળ વાત કરવા જઈએ તો ઘણા લોકોને વોમિટિંગ દરમિયાન મોઢામાંથી લોહીનું નીકળવું તો તે પણ કેન્સરનું સૂચન કરે છે. અને આ માટે તમારા પેઢામાંથી લોહી નીકળે છે તો તે સામાન્ય છે, પરંતુ વોમિટિંગ ઉલટી દરમિયાન જો લોહી નીકળે છે તો તે આ ચિહ્ન સૂચવે છે. આ ઉપરાંત ઘણા લોકોને યુરિનમાં લોહીનું આવવું તે પણ કેન્સરનું એક પ્રકારનું સૂચન કરે છે. મહિલાઓને માસિક દરમિયાન આવી સમસ્યા રહે છે તે સામાન્ય વસ્તુ છે, તે કુદરતી પ્રક્રિયા છે, પરંતુ આ સિવાયના દિવસોમાં તમને લોકોને જો યુરિનમાં લોહી આવતું હોય તો તે ચોક્કસથી એક આવું ચિહ્ન દર્શાવે છે અને તેમાં ફેફસાનું જે કેન્સર છે તેની શક્યતાઓ હોવાની વધી જાય છે. મિત્રો, આ ઉપરાંત વાત કરવા જાઉં તો ઘણા લોકોને મળમાં લોહીનું આવવું એ પણ સૂચન કરે છે. મિત્રો, તમને જણાવી દઉં, ઘણીવાર એવું બને છે કે પાઇલ્સના કારણે પણ આ સમસ્યા થાય છે, તો તે અલગ વસ્તુ છે, પરંતુ આ સિવાય મળમાં લોહીનું આવતું હોય તો એનો મતલબ જ એવો થાય છે કે તમારા શરીરમાં બધું બરાબર નથી ચાલી રહ્યું. એ પણ જણાવી દઉં કે મોટાભાગના કિસ્સાઓમાં તે કેન્સર નથી હોતું, પરંતુ આ સમયે પણ ચોક્કસથી એકવાર ડૉક્ટરની સલાહ લેવી અનિવાર્ય બની જાય છે. મિત્રો, ત્યારબાદ પછીના લક્ષણની વાત કરવા જાઉં તો તમારા શરીરમાં રહેતો એક ધારો કફ. જી હા મિત્રો, કફની સમસ્યા છે તે સામાન્ય રીતે 1-2 અઠવાડિયા સુધી આપણા શરીરમાં રહે છે અને ત્યારબાદ આ કફ છે તે આપણા શરીરમાંથી નીકળી જાય છે, પરંતુ ઘણા લોકોના શરીરમાં મહિનાઓ સુધી આ કફ છે તે ભરાયેલો રહે છે અને તેનું મુખ્ય કારણ એ જ છે કે અંદર ફેફસાઓમાં કફનો ભરાવો થવો. પરંતુ અમુક ચોક્કસ પરિસ્થિતિમાં આ કેન્સરની શરૂઆતનું લક્ષણ પણ હોઈ શકે છે અને તેમાં ફેફસાનું કેન્સર હોવું એ ખૂબ જ સામાન્ય વસ્તુ બની જાય છે. મિત્રો, આ ઉપરાંત વાત કરવા જાઉં તો કફના ભરાવાની સાથે સાથે તમારો અવાજ છે તે એકદમ ઘૂઘરો બની જાય, ભારે બની જાય, તો તેના દ્વારા પણ તેની ઓળખ કરી શકાય છે. આ ઉપરાંત આગળના ચિહ્નની વાત કરવા જાઉં તો મિત્રો, તમારા શરીર પર જે તલ રહેલા છે તે તલના રૂપ, રંગ, કદ અને આકારમાં ફેરફાર થવો, તેની સાથે સાથે નવા તલ છે તે શરીર પર ઉત્પન્ન થવા, જે જગ્યાએ પહેલા તલ નહોતા એ હવે તલ આવી ગયા છે, તો તેના માટે પણ આપણે ડર્મેટોલોજિસ્ટ એટલે કે ત્વચા રોગના જે સ્પેશિયાલિસ્ટ છે તેમને બતાવવું ચોક્કસથી જરૂરી બની જાય છે. અને એ લોકો પણ જો જરૂર જણાશે અને યોગ્ય લાગશે તો બાયોપ્સીનું સૂચન કરશે કે જેથી કરીને આપણા શરીરની ચોક્કસથી તપાસ કરી શકાય છે અને કેન્સર છે કે નહીં તેની ઓળખ પણ કરી શકાય. ત્યારબાદ મિત્રો, આગળ વાત કરવા જઈએ તો તમે જ્યારે યુરિન માટે જાઓ છો, પેશાબ કરવા માટે જાઓ છો, ત્યારે પૂરતો પેશાબ ન આવવો, તેની સાથે સાથે વાત કરવા જાઉં તો પેશાબની બરાબર ધાર ન હોવી, આ ઉપરાંત પેશાબમાં તમને યોગ્ય માત્રામાં પેશાબ ન આવવો, સાથે સાથે દર 1-2 કલાક પછી પેશાબ જવું પડે અને પેશાબ કર્યા પછી તમને સંતુષ્ટિ ન થવી, તો આ બધા ચિહ્નો પણ એવા છે કે જે યુટીઆઈ સંબંધિત એટલે કે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન સંબંધિત બીમારીઓનું સૂચન કરે છે અને આ માટે પણ તમારે ડૉક્ટરને બતાવવું જરૂરી બની જાય છે. મિત્રો, ચિંતા કરવાની કે ગભરાવાની જરૂર નથી. મોટા ભાગના કિસ્સાઓમાં તે સામાન્ય વસ્તુ છે અને તેનો ઈલાજ કરી શકાય છે, પરંતુ અમુક કિસ્સાઓમાં તે પ્રોસ્ટેટ ગ્રંથિનું કેન્સર છે તેનું પણ શરૂઆતી લક્ષણ દર્શાવે છે. મિત્રો, આ રીતે જ જો ઘાટા રંગનું મળ આવે છે અથવા તો મળની સાથે સાથે લોહી આવે છે અથવા તો તમારા મળ અને પેશાબમાં તમને લોકોને કંઈ અજુગતું લાગે છે, કંઈ ફેરફાર લાગે છે અને આ ફેરફાર અઠવાડિયાઓ સુધી તમને એક ધારો જોવા મળે છે, તો ચોક્કસથી તમારે લોકોએ એકવાર ડૉક્ટર સાથે કન્સલ્ટ કરી અને આ બાબતની ચર્ચા કરવી જ જોઈએ. મિત્રો, તમને લોકોને લાંબો સમયથી તાવ રહે છે અથવા તો કોઈ શરીરના અંગમાં કોઈ કારણ વિના જ લાંબો સમયથી દુખાવો થઈ રહ્યો છે, આવા કારણો જો તમારા શરીરમાં જોવા મળી રહ્યા છે તો બની શકે કે તમારા શરીરમાં કેન્સરના કોષો છે તે બનવાની શરૂઆત થઈ ગઈ હોય. મિત્રો, હવે આપણે લોકોને પ્રશ્ન એવો થાય છે કે કેન્સર જેવી બીમારી શા માટે થાય છે, કઈ રીતે એનાથી બચી શકાય છે અને એના માટે આપણે શું કરવું જોઈએ. તો મિત્રો, એ તમને જણાવી દઉં તો કેન્સર સ્પેશિયાલિસ્ટ સાથે ચર્ચા કર્યા પછી એ જાણવા મળ્યું કે જ્યારે પણ આપણા ભારત દેશ છે તેમાં આ પ્રકારની કેન્સરની બીમારી છે તે ક્યારેય સામાન્ય ન હતી અને તેના માટે મુખ્ય જવાબદાર કારણ જો કોઈ કેન્સર થવાનું હોય તો એ છે આપણી ખોટી અને ખરાબ લાઇફસ્ટાઇલ. જી હા મિત્રો, અમેરિકા જેવા દેશોમાં આ બીમારી ખૂબ સામાન્ય રીતે જોવા મળે છે, કારણ કે ત્યાં જે ખોરાક છે તેમાં મોટાભાગનું જંક ફૂડનું અસ્તિત્વ છે અને તેની સાથે સાથે તાજો અને ફ્રેશ ખોરાક છે તેની માત્રા ખૂબ જ ઓછી અથવા નહિવત હોય છે અને તેના પરિણામ સ્વરૂપે શરીરમાં આવી બીમારીઓ થવાની શક્યતાઓ વધી જાય છે. મિત્રો, આગળ વાત કરવા જાઉં તો તમે લોકો જ્યારે બહારનો ખોરાક ખાઓ છો ત્યારે તેની અંદર આજીનોમોટો છે તે નાખવામાં આવે છે. તેની સાથે સાથે તમે લોકો જંક ફૂડનું સેવન કરો છો. આ ઉપરાંત તમે સ્ટ્રીટ ફૂડનું પણ સેવન કરો છો, જેમાં તળેલા પદાર્થો હોય છે, જેમાં એકને એક તેલનો વારંવાર ઉપયોગ કરવામાં આવે છે.
અને પરિણામ સ્વરૂપે તેમાં કાર્સિનોજન એટલે કે કેન્સર પ્રેરક દ્રવ્ય છે તે સર્જન થાય છે, ઉત્પન્ન થાય છે અને આવી વસ્તુઓનું તમે વારંવાર સેવન કરો છો એના પરિણામ સ્વરૂપે તમારા શરીરમાં પણ કેન્સરના કોષો છે તે બનવાની શરૂઆત થઈ જાય છે। આ ઉપરાંત મિત્રો પડીકાઓનો ખોરાક તમે જે ખાવ છો, પડીકાઓમાં તળેલો ખોરાક જે તમે ખાવ છો તેમાં એક્રિલેમાઇડ નામના કાર્સિનોજન રહેલા હોય છે, તે પણ આપણા શરીર માટે ખૂબ જ વધારે નુકસાનકારક માનવામાં આવે છે, એક પ્રકારના કાર્સિનોજન તરીકે ઓળખવામાં આવે છે। આ ઉપરાંત તમે વધારે સુગરવાળો ખોરાક ખાવ છો એટલે કે બહારના કોલ્ડ ડ્રિંક્સ, સોફ્ટ ડ્રિંક્સ જે આવે છે, આઈસ્ક્રીમ્સ આવે છે, આ બધી વસ્તુઓ ખાવ છો તેમાં સુગરની માત્રા ખૂબ વધારે રહેલી હોય છે। તેના પરિણામ સ્વરૂપે આપણા શરીરમાં મેદસ્વીતા, ચરબીનો ભરાવો થાય છે અને તેના પરિણામ સ્વરૂપે પણ એક સમયે આપણા શરીરમાં કેન્સરના કોષો છે તે બનવાની શરૂઆત થઈ જાય છે। માટે આવી વસ્તુઓને બને તેટલી આપણા રોજિંદા જીવનમાંથી અવોઇડ કરવાનો, તેનો ત્યાગ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ। મિત્રો ત્યારબાદ વાત કરવા જાઉં તો તમે લોકોએ જોયું હશે કે આલ્કોહોલનું વધારે સેવન પણ આપણા માટે નુકસાનકારક છે, કારણ કે તેમાં એસિટાલ્ડીહાઇડ હોય છે જે આપણા ડીએનએ એટલે કે આપણું ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ છે તેને પણ નુકસાન પહોંચાડવાનું કાર્ય કરે છે। આ ઉપરાંત મિત્રો બને તેટલું સ્ટ્રેસથી પણ દૂર રહેવું જોઈએ, તણાવથી પણ દૂર રહેવું જોઈએ, કારણ કે તેનાથી પણ આપણા શરીરને માત્ર ને માત્ર નુકસાન પહોંચે છે। ખરાબ લાઇફસ્ટાઇલને પણ અવોઇડ કરવી જોઈએ અને એક હેલ્ધી લાઇફસ્ટાઇલ તરફ આપણે વળવાની ચોક્કસથી જરૂર છે। તો કોઈ વ્યક્તિ છે તે પોતે ફેમિલીમાં કેન્સરની હિસ્ટ્રી ધરાવે છે તો તેમને પણ કેન્સર થવાની શક્યતાઓ વધી જાય છે। આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો હવે ડૉક્ટરોનું પણ એવું માનવું છે, સ્વીકારવું છે કે જો કોઈ વ્યક્તિ છે તે જંક ફૂડનું સેવન નથી કરતું, બહારનો ખોરાક છે તેને બને તેટલો અવોઇડ કરે છે, સોફ્ટ ડ્રિંક્સનું પણ સેવન નથી કરતું અને ઘરનો બનેલો તાજો ખોરાક છે તેનું સેવન કરે છે, તેની સાથે સાથે સ્ટ્રેસથી દૂર રહે છે, પૂરતી રોજે રોજ ઊંઘ લે છે અને રોજિંદા ખોરાકમાં જે ખાવાનો સમય છે તે ફિક્સ કરી દે છે, તેની સાથે સાથે રોજના 15થી 20 મિનિટના પ્રાણાયામ છે એટલે કે અનુલોમ વિલોમ છે, આ ઉપરાંત કપાલભાતિ જેવા યોગાસનો, તેની સાથે સાથે યોગાસનો છે તે કરશે તો ચોક્કસથી તેના શરીરમાં કેન્સરના કોષો છે તે ઉત્પન્ન થવાની શક્યતાઓ છે તે સાવ નહિવત બની જાય છે, તેનાથી આપણે લોકો બચી શકીએ છીએ। તો એવા ઘણા બધા ઉદાહરણો સામે આવ્યા છે, જેમાંથી એક ઉદાહરણ આજે તમને વાત કરવા જાઉં તો એક મહિલાને 4થા સ્ટેજનું કેન્સર પહોંચી ગયું હતું અને તેમને ડિટેક્ટ થયું। ત્યારબાદ તેમણે માત્ર રોજના 6 કલાક કપાલભાતિ અને અનુલોમ વિલોમ જેવા પ્રાણાયામ કરી અને આ કેન્સરમાંથી મુક્તિ મેળવી હતી, તેનાથી છુટકારો મેળવ્યો હતો। માટે હંમેશા તમે આવી બીમારીઓથી પહેલાં તો બચેલા રહો અને જો થઈ ગયા છે, આવા ચિહ્નો તમારા શરીરમાં દેખાય છે તો ચોક્કસથી ડૉક્ટર પાસે તેની સલાહ લઈ અને યોગ્ય ઉપચાર કરવો પણ ખૂબ જ વધારે જરૂરી બની જાય છે। અને હંમેશા હેલ્ધી રહો, સ્ટે હેલ્ધી અને ફિટ રહો। મિત્રો આ તો હતો અમારો આજનો વિડીયો। આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે। વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો, અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું। આપનો ખૂબ ખૂબ આભાર।